મહેસાણામાં 1 અને મહેસાણા 2 ને જોડતો મુખ્ય બ્રિજ આંબેડકર બ્રિજ 16 વર્ષમાં જોઈન્ટ ખુલી જતા બંધ હાલતમાં પડ્યો છે। 2 માસ કરતા પણ વધુ સમયથી બંધ હાલતમાં રહેતા રિપેરિંગ કામ ચાલુ કરવામાં આવ્યું છે। વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે 16 વર્ષ બાદ મહેસાણા આરએમબી વિભાગને ખબર પડી છે કે જે વરસાદી પાણીના નિકાલ માટે બ્રિજમાં જે હોલ કરવામાં આવ્યા હતા તે હોલ ઉપર હોવાના કારણે બ્રિજની હાલત તૂટી જવા પામી। જે જોતા સમગ્ર મામલે 16 કરોડ રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો। આવનારી 30 તારીખે બ્રિજ ખોલવામાં નહીં આવે તો આરએનબી કચેરીને તાળાબંધી કરાશે તેવી ચીમકી ઉચ્ચારી છે। બ્રિજ બહુ ટાઈમથી બંધ છે। બ્રિજના કારણે છોકરાઓ બાળકો બહાર ફરી 5-5 કિલોમીટર ફરી જવું પડે છે। એના કારણે જલ્દીમાં જલ્દી ચાલુ થઈ જાય એનું સારું સરકારે રજૂઆત કરીએ છીએ અમે। મારું ગુજરાત સરકારના મંત્રીશ્રીને પણ વિનંતી છે કે ભ્રષ્ટાચારની ચરમસીમાએ ના પહોંચવા દેજો। ભ્રષ્ટાચારને પ્રજાના હિત ખાતર પણ થોડું ઘણું ગુજરાતની પ્રજા માટે વિચારો અને આવનાર દિવસોના અંદર જો 30 તારીખ પહેલાં બ્રિજ ખોલવામાં નહીં આવે તો હું સરકારી કામને અડચણરૂપી બનવું હોય તો હું બનીશ અને માર્ગ અને મકાન વિભાગની કચેરીને તાળાબંધી કરી દઈશ।